અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા 104 ભારતીયો પૈકી 33 ગુજરાતીઓ સામેલ છે। ત્યારે આજે આ તમામ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। આ તમામ ગુજરાતીઓની પોલીસ દ્વારા નોંધણી કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા મુજબ પોલીસ વિભાગ દ્વારા વાહનની ફાળવણી કરી તેમને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ લોકોને બંદોબસ્ત સાથે ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા। અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો છે તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે અને એક ફ્લાઇટ છે તે પરત પહોંચી હતી। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે લોકો ગેરકાયદેસર વસતા હતા તમામ લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા છે અને જેમાં 33 જેટલા ગુજરાતીઓ હતા તે તમામ ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આ જે તમામ લોકો છે તેઓને એક પછી એક પોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે આ 33 છે તે અલગ અલગ જિલ્લાઓમાં વસતા હતા અને પોતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા। તે લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને ખાસ કરીને આ તમામ લોકો છે તેઓને પોતાના જિલ્લામાં લઈ જવા માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ છે તે પોલીસ વાનની અંદર આ તમામ લોકોને લઈ જઈ રહી છે। જોઈ શકો છો મહિલાઓ, બાળકો છે, પુરુષો છે, તમામ લોકો છે તેઓને સલામત રીતે પોલીસ વાનની અંદર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે એટલે તમામ લોકોને લઈ જવા માટેની વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પૂરતી સુરક્ષા સાથે આ તમામ લોકો છે તેઓને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। આજે વહેલી સવારે આ તમામ ગુજરાતીઓ છે 33 ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પોલીસ દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો જે પરત ફરી રહ્યા છે તેઓને પોલીસ વાનમાં જે તે જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 33 જેટલા ગુજરાતીઓ છે તે પરત ફર્યા હતા અને તેઓને જ્યારે તેઓ અમૃતસર ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એક પછી એક લોકો છે તેઓને પોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ વાનની અંદર તેઓને પોતપોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે માદરે વતન પરત ફરેલા ગુજરાતીઓની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। સાથે જ પૂછપરછ દરમિયાન જો ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જણાવી દઈએ કે યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે। ત્યારે ગઈકાલે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈને પંજાબના અમૃતસર પહોંચ્યું હતું। આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હતા। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા હતા 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। સાહેબ, કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચાડી દેવાના છે। ઓકે।